અને આ સિઝનના પહેલાં ગાજર આવી ગયા છો ભાણે જે બત લીધી છે. અને પાછું એવું હોય કે ભગતને અમારે જેથી કામ હોય ને તેથી જ એને નાહવાનું હોય એટલે એ નડશે. આજ નાહવાનું હે જે સામે પડી છે ને અહીંયા ત્યાંથી ઉપાડી અને અહીંયા રાખી છે. હવે અહીંયાથી ઉપાડી અને આ દિવાલે આપણી ગમાણ છે કેસરનું. જો હવે વરાગ દેખાય છે, જોયું ને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આપણે આજના વ્લોગની શરૂઆત અહીંયા પાંજરાપુરથી માંદાવાળા વાડામાંથી કરી છે. અને આ સિઝનના પહેલાં ગાજર આવી ગયા છો ભાણે જે બત લીધી છે. સામે સાફ સફાઈનું કામ ચાલુ છે એટલે એનો થોડો અવાજ આવતો હશે, પણ કાંઈ વાંધો નહીં. આની અંદર ટેપ હેવી હતું, ચાલુ હતું અત્યારે જ, હમણાં બંધ કર્યું છે. આ જો દેખાય ને, હે રામા? અને ટેપ વગર મેળ નહીં આવતો નહીં? ના મજા આવે. આ સિઝનના પહેલા ગાજર આવ્યા છે, દેશી ગાજર. રામા બે હવામાં તકલીફ નહીં થાય ને તને? હા. અને આજે છે આપણે ગાયનું ઓપરેશન કરવાનું છે, શિંગડાનું. આમ ગાયને કંબોડી કે એવું કાંઈ છે નહીં, પણ શિંગડું ફૂટી ગયું છે તો ત્યાં ઇન્ફેક્શન રહે છે અને રૂજ વળતી નથી, એટલા માટે આ ગાયનું આજે આપણે ઓપરેશન કરવાનું છે. પણ ગાય શું છે ખબર, અહીંયાથી હાલવામાં સમજતી નહીં, એટલે જેમ તેમ કરીને પહોંચાડવી પડશે ફટાફટ. ક્યાં ગયા શેઠિયો આપણા? હું અહીંયા છે સેવામાં છે. હાલો તો સવા ભગતને એકવાર મદદ કરાવી લે ને પછી વાત કરીએ, કારણ કે મદદ કરાવી છે જરૂરી છે. તો ગાય ઓપરેશન થિયેટરની અંદર પહોંચી ગઈ. અહીંયા જો એટલી ગાય ખરાબ હતી કે વગર રાંઠવે આવી. હો ભગત, આવી ગાય ખરાબ જોઈ તમે ક્યાંય? આવી ગાય ખરાબ જોઈ તમે ક્યાંય? હે થાકી ગયા છો? કેમ બેસી ગયા છો? લ્યો કીધું એમ. ગાય કેને જ પૂછી ખબર? આનાથી જો છેતર્યા કે હતી હે હવે ગાજર વેળે છે ને, આમ ગાજર પકડીને આગળ હાલે કે આમ તો ગાજરે ના હાલી, પણ રાંઢું નાખો તો બેસી જતી હતી, એવું કરતી હતી. એટલે છૂટી અહીંયા સુધી પહોંચાડી દીધી, અહીં આવીને બાંધી નાખી. તો હવે ગાય તો અહીંયા સુધી પહોંચી ગઈ છે. હવે આપણે કામ ચાલુ કરવાનું છે, ઓપરેશનની બી તૈયારી ચાલુ કરવાની છે, તો એ ચાલુ કરીએ. આપણે થોડા ટાઈમથી આ બધા ઓપરેશન થાય ને એમાં ભગત બધા અલગ રેકોર્ડ બને છે. શું ખબર? આજે એક એવો રેકોર્ડ બનવાનો છે કે અત્યારે વાગ્યા છે 11 અને હજી સુધી ઓપરેશન ચાલુ નહીં થયું. રેકોર્ડ બન્યો જો 11 વાગી ગયા ને. અમને તો ઉપાધિ નહીં ભગત, કચરો જો ઉપાડવો પડશે ને એમાં તમને વાર લાગશે. અને પાછું એવું હોય કે ભગતને અમારે જેથી કામ હોય ને તેથી જ એને નાહવાનું હોય એટલે એ નડશે. આજ નાહવાનું હે તો વાંધો નહીં. મને તો એવું હતું કે આજ નાહવાનું હશે. એ શું લ્યો છો? ઓહ વાહ ડોક્ટર, એમાં ખબર ને હાથ નહીં લેવાતો. હાલો ઝપાટો કરો. બધી તૈયારી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ આજ શું છે કે ઉમ જ આપણે અહીંયા આવવામાં જ મોડું થઈ ગયું, કારણ કે આજે સવારે 4 વાગે આપણે ઉઠ્યા, 4 વાગ્યાથી 9 વાગે નવરા થયા. ભગત ગૌશાળાએ બધું એકલે કર્યું છો. હા એવું થઈ ગયું. તો પણ આપણે અહીંયા લગભગ 9:30 પહોંચી આવ્યા હતા પાંજરાપુર, અને ત્યાંથી 1.5 કલાકથી આ એમને બાંધી છે, કારણ કે આપણે થોડું બીજું કામ હતું. પણ હવે ઓપરેશન ચાલુ કરી નાખો, 1 કલાક એકમાં કરી નાખવાનું હોય ભગત. રફે દફે આમ કાઢવામાં સમજાતું નહીં. હા તવો જ છે. હાલો તો હવે ચાલુ કરીએ. ઓહો ટોપી આવી લો. ગાજર તૈયાર જ રાખીએ છીએ આપણે, કારણ કે આનું ઓપરેશન થઈ જાય ને ફટાફટ ખવડાવી દેવું છે આપણે. ભૂખી એને રાખવી ના. હાલો તો હવે ચાલુ કરીએ. તો આપણે 1 કલાક ને 10 મિનિટ જેવો સમય થયો છે, અહીંયા જોઈ લો. અને ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ. ગાય ઊભી થઈ ગઈ છે અને જાય છે હવે વાડાની અંદર. સામે જો ગૌશાળાની ગાયો આવી ગઈ છે, તો એકવાર એને જવા દઈએ, પછી આને અહીંયા હાંકીએ એટલે સીધી જાય માંદાવાળા વાડામાં. હવા બહાર થઈ ગયા છે, કેમ થશે? ના એ તો હું જોઈ આવું. બાકી ભગત હવે એનું કામ ચાલુ કર્યું છે સાફ સફાઈનું. આપણે થોડી વારની અંદર જ ગાયને હાંકશું. એકવારની ગૌશાળા એની ગાયો છે એ હાલી જાય ને ગૌશાળામાં પછી. તો ઓપરેશનવાળી ગાય છે અહીંયા માંદાવાળા વાડામાં પહોંચી આવી. હા જો એક ઓપરેશનવાળા. અને આ બધા આજ તો ગાજર ખાતા છે બધા, ગાજરની ઓગટ કાઢી છે. આમાં ગાજરમાં કેવું થાય ખબર? બધાને શું છે ખબર? ગાજર ભાવે અને પાંદડા ઓછા ભાવે. જો આ એ ગાજર જ ગોતે હો સીધી. શું દેખાય આમ તમને?
મોટે ઘોઘ આવે છે, બીજું તો કાંઈ નથી. તો એ ચેક કરવો પડશે. આને બાકી ગાય એકદમ ઓકે પહોંચી ગઈ માંદાવાળા વાડામાં. હવે ખાશે ગાજર, કારણ કે સવારની તો ભૂખી હતી એટલા માટે કાંઈ ખાધું નહોતું, કારણ કે વહેલી જ આપણે બાંધી નાખી હતી અને ખાવા દઈએ તો ઓપરેશન થાય નહીં એટલા માટે. તો અત્યારે છે હવે સીધી આવી છે વાડાની અંદર. હવે મજા આવશે એટલું ખાશે, ધરાઈને હોય એકદમ. દરવાજો વ્યવસ્થિત બંધ કરી નાખો, નહીં તો બધા નીકળી જાય તો વળી ઉપાધિ થઈ પડશે. દરવાજો કમ્પ્લીટ બંધ થઈ ગયો છે અને હવે જઈશું આપણે હોસ્પિટલની અંદર. તો આપણે પાંજરા પર ગાયનું ઓપરેશન ઓકે કરી એને માંદાવાળા વાડામાં પૂરીને આવી ગયા. તો આપણી ગૌશાળાએ છે. આજે આપણે એકલા છે, કારણ કે એટલા દિવસથી જ ભેગો હતો. કાલે એક બીજા મિત્ર આવ્યા હતા, જે મહેમાન આવ્યા હતા, એણે ગાય ઢોકલી રાખી હતી, તો નીણ થઈ ગઈ હતી પવન એવો છે ને. અને આજે એવું થયું છે કે અહીંયા બીજું કોઈ આપણી સાથે છે નહીં, તો આપણે છે એ નીણ બધી જે સામે પડી છે ને અહીંયા, ત્યાંથી ઉપાડી અને અહીંયા રાખી છે. હવે અહીંયાથી ઉપાડી અને આ દિવાલે આપણી ગમાણ છે અંદરની સાઈડ, તો ત્યાં થોડીક નાખી દઈએ ને તો બધા ખાતા થાય. પછી આપણે એ બાજુ નાખીએ એવું નક્કી કર્યું છે. તો આટલી જો અહીંયા રાખી દીધી. હવે હે આ દિવાલ ટપી એ બાજુ જાય, આ જેટલી નીણ છે ને એટલી નાખી દે, પછી આમ ફરીને નાખીએ. તો મિત્રો આપણે લગભગ 10 બથ છે અહીંયા આની અંદર નીણ નાખી ત્યારે ઠેઠ આ બધાનું થયું, થોડું ઘણું થયું. ગમાણ થોડી ભરાણી છે જો, ઠેઠ સુધી એમને ખાય રહ્યા. અને અહીંયા થોડુંક નાખ્યું તો અહીંયા આ બધા ખાય છે. થકવાડી દીધો. પહેલાં શરૂઆતમાં આમ આ બાઉન્ડ્રીની ઉ બાજુથી આમણે નાખી અને પછી અહીંયાથી આમ ગેટ ફરીને. પણ નીણ થઈ ગયો. આજે ક્યાં ગઈ કેસરને? તો ચેક કરી લે. કેસરનું જો હવે વરાગ દેખાય છે, જોયું ને? થોડોક વરાગ ઉતાર્યો છે, તો હજી સુધી તો સમજો નહીં એટલો બધો નહીં આમ, પણ અત્યાર સુધી આમ ખાસ એવો દેખાતો નહોતો. પણ આજે થોડોક એવો દેખાય છે કે વરાકે વરી હોય એવું. એટલે એ તો કાંઈ ઉપાધિ નથી, બધું આમ ખાય પીએ એમ મસ્ત રીતે છે. બાકી કોઈને કાંઈ તકલીફ નહીં, બધા મસ્ત રીતે ખાય છે મકાઈ, બરાબર. બાકી પાણી ભરાઈ ગયું છે. હવે આગળ જાય બધી ઢીંગલીઓને ચેક કરીએ, પોપટને ચેક કરીએ. એની નીણ તો થઈ ગઈ છે, ખાલી આમ જ જોઈ લઈએ. અને હવે અહીંયા આ બધાને ચેક કરો. અરે આ કુંજલ રહી ને, કુંજલ એ આજે આ મૂછિયા હોતે અહીંયા ધૂળ ખાતી હતી આ ખૂણામાં, એટલે પછી આપણે ડબલ પહેરાય મૂછિયા. જો એને ઉપરનું મૂછું થોડુંક છે ઢીલું પડે છે, તો એને આપણે છે એ ટાઈટ કરી નાખીએ. બંને તો જો, અરે મંજરી શું ધૂળ ખાય છે કે શું ખાય છે? એમાં જ મોલ આવે છે. પોપટ અહીંયા આર્યો ખાય છે. આનું એક મૂછું ટાઈટ કરી નાખીએ આપણે. તો આનું ગુંજલનું મૂછું આપણે આમ બરાબર કરી નાખ્યું, કારણ કે ઘણું ટાઈટ તો થાય એમ નથી. હવે શું હા તો લેવા દેવો ને એને, કહો હાવ તો બંધ નહીં કરી નાખું આપણે, એટલા માટે ખાલી હું વ્યવસ્થિત કરી નાખ્યું છે. બાકી ઉભે ધૂળ ખાતી નહીં. આ તો હમણાં આમ છે ને ધૂળમાં એવું મોં નાખ્યું જાણે ધાવા હાટું કેમ કરતી હોય એમ ધૂળ ખાવા માંડી. લ્યો વાહે ડબલ કરી અમે કીધું હવે ખા. તો આ ત્રણેય તો મસ્ત રીતે છે અહીંયા ફરે છે. અને અહીંયા જો પૂનમ વાળાએ હવે ચાલુ કર્યું. પૂનમ ને પોપટ, પૂનમ શું પૂનમ વારો ને પોપટ. તો હાલો અહીંયા ગૌશાળાનું બપોરનું કામ બધું આપણે ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. હવે અહીંયા કાંઈ કામ બાકી રહેતું નથી. આજે આ પાડીને જો અહીંયા બાંધીને એને ખાણ મૂકી દીધું હે. લગભગ તો ખાણ ખાઈ ગઈ લાગે એટલી વારમાં. હો એલા ફક્ત 10 મિનિટ જ થઈ છે. અડધું તગારું ભરેલું હતું, 10 મિનિટમાં તો પૂરું કરી નાખ્યું. મારે પાડી હાલ તો તને હવે નીણ નાખી દઉં થોડીક, અને પછી આપણે અહીંયાથી નીકળશું. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા. ઘરે જમીને ફરી આવી ગયા છે પાંજરાપોર. અને પાંજરાપોર આવીને આયા માંદાવાળા વાડામાં સીધા, કારણ કે આપણે જે બપોરના ઓપરેશન કર્યું છે, બપોરે જે ગાય પૂરી ગયા ને એને ચેક કરવા માટે. તો ગાય તો એકદમ ઓકે રિપોર્ટ છે. અહીંયા જો ખાધું કે નહીં ચેક કરીએ. ખાઈ લીધું જો આપણો ઉપડી આવ્યો, દેખાય અંધારામાં દેખાતું નહીં, પણ કાંઈ વાંધો નહીં. તો જોયું તું જ આપણે જ્યારે અહીંયા મૂકવાય ને ત્યારે ખાતી હતી કમ્પ્લીટ. એ બધા કેવા ગાજર ખાય છે. આ રે ઉગાઈ છે, પ્રોલેપ્સ બહાર આવી ગયું ને, ખબર છે ને, ખૂબ મહેનત કરાવી હતી. એ બરાબર છે. તો બસ આ જ છે, આના સિવાય તો કાંઈ નવો કેસ દેખાતો નથી. બળદને બચારાને પીડા થતી લાગ્યો. હમણાં બતાવું. આ જો ફેલ ઓપરેશન આવ્યું છે ને એ.
આના કાલે ટાંકા તોડી આવી ગયા કમ્પ્લીટ. અને આ આવું બચારો છે, ઓપરેશન ફેલ થયું છે ને, કેવું ઇન્ફેક્શન છે જોયું, ખંજવાર આવતી લાગે. અહીંયા છે ને ખણતો હતો આ થાંભલામાં. બાકી તો બીજું કાંઈ નવો કેસ દેખાતો નથી. બધું સવારના હતું એ જ છે, નવું કોઈ ઢોરાય નહીં. હાલો તો હવે જઈશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું, કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું. મિત્રો પાંજરાપુરથી આપણે છે આપણી ગૌશાળાએ 6 વાગે આવી ગયા હતા અને અત્યારે વાગ્યા છે 8. 2 કલાકની અંદર બધું કામ થઈ ગયું, એકદમ ઓકે રિપોર્ટ. કારણ કે આપણા મિત્રો આવી ગયા હતા આપણી મદદ કરવા માટે, તો બધું કામ કરી નાખ્યું છે 8 વાગ્યાની અંદર જ બધું ઓકે રિપોર્ટ. અને અહીંયા તમે ગૌશાળા જો બધું પેક કરી નાખ્યું છે. અહીંયા ભૂરી માટે આટલું ખુલ્લું રાખ્યું, મિત્રો બધું પેક. કારણ કે આમ આજે તો ઠંડી એટલી છે નહીં, પણ છતાં બધું પેક કરી નાખ્યું છે. હા જો અહીંયા ઊભી છે, ખાઈ લીધું લાગે એણે. અને આ બધા આજે તો મંજરીને આમાં પૂરી હો, કારણ કે હવે પિંજરામાં હાકળ થાય છે. દેખાય અહીંયા ઊભી છે મંજરી. હવે આ મોટા પિંજરાની અંદર રહેશે ને, હમણાં થોડી વારમાં ધીમે ધીમે બધા બેહવા મળશે. તો હવે હાથનું કામ બધું થઈ ગયું આપણે ઓકે રિપોર્ટ, અને હવે બીજું કાંઈ કામ છે નહીં. તો અને હા જે આ કેસર છે એ એકદમ ઓકે છે. અત્યારે પણ એવું કાંઈ દેખાતું નથી, વરાગ ઘણો વાર્યો હોય કે કાંઈ નહીં, જેમ બપોરે હતી એમને એમ જ છે. એટલે એ કોઈ ચિંતા છે નહીં. અને આજના વિડીયોને હવે અહીંયા સુધી જ રાખવાનું છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.